મંદિરની તિજોરી નહીં, ભક્તોની શ્રદ્ધા લૂંટાઈ. અટલ આશ્રમના મહંત શ્રી બટુકગીરી બાપુએ દાનચોરીની ઘટનાઓ ઉપર આકરો પ્રહાર કર્યો અને કહ્યું કે આ માત્ર ધનની ચોરી નથી, પરંતુ આસ્થા, વિશ્વાસ અને સનાતન ઉપર પ્રહાર છે. ટ્રસ્ટ એટલે વિશ્વાસની જવાબદારી, પરંતુ જો એ જ વિશ્વાસની સાથે દગો થાય તો તે ચિંતાનો વિષય છે. રામના નામે અપાતા દાનનો હિસાબ પારદર્શક રહે તે જરૂરી છે, નહીં તો ભક્તોની શ્રદ્ધા પર અસર પડી શકે છે તેમ જણાવ્યું. આજે મોટા મોટા દેવસ્થાનોની અંદર જ્યારે ટ્રસ્ટ મંડળ હોય કે કાર્યકર્તા હોય યા કોઈ પક્ષ હોય, પણ આજે ચોરીઓનું જેમ રામ જન્મભૂમિ પછી દ્વારિકા વગેરે કઈ સંસ્થાઓના આજે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે જોતા હોઈએ, સાંભળતા હોઈએ, ત્યારે દુઃખ લાગે છે. કેમ? આ કોઈ ધનની ચોરી નથી, કોઈ માલ મિલકતની ચોરી નથી, પણ આ ચોરી ભક્તોની આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસની ચોરી છે. જે લોકોએ તન મન ધનથી એકત્રિત કરેલો પૈસો જ્યારે ધર્મસ્થાનની અંદર આપે છે એને વિશ્વાસ હોય. ટ્રસ્ટ મતલબ વિશ્વાસ. એને વિશ્વાસ છે કે મારા પૈસા સદકર્મે અને સારા કર્મે વપરાશે. ત્યારે આપણને આવા જ્યારે વાતાવરણો થાય અને સમજાય, ખ્યાલ આવે કે આ મંદિરની બાબતોમાં ચોરીઓ થઈ છે, મીડિયા પ્રિન્ટમાં જાય, ન્યૂઝમાં જાય, સમાચાર, ત્યારે દરેક હિન્દુસ્તાની ભાઈઓ બહેનોને અંદરથી દરેક સંસ્થાના કાર્યકર્તાઓએ આની અંદર સજાગ રહેવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. આવા કોઈ ટ્રસ્ટ મંડળવાળા હોય અથવા તો કોઈ કાવા દાવા રમતા હોય તો એની પાછી રાજીનામું લઈને અમને મુક્ત કરાય, પણ વિવાદમાં ન જવાય. વિવાદમાં જ્યારે સંસ્થાઓ કે વિકાસ થતો હોય એ રૂંધાય છે. એટલે આપણા સનાતન ધર્મીઓ વિશે જ્યારે બીજા ધર્મના લોકો જ્યારે બોલે ત્યારે શું કહે છે કે જો આ લોકોના મજહબમાં આવું છે. મિત્રો, દરેક હિન્દુસ્તાની ભાઈઓ બહેનો અને દરેક મંદિરના સંચાલકોને મારી નમ્ર વિનંતી છે, આવો કોઈ પણ વિવાદ ન થવો જોઈએ. આપણે ભારત માતાના સંતાનો છીએ. આવું દેવસ્થાનની આપણે એક જવાબદારી લોકોએ સોંપી હોય અને આ ન થવું જોઈએ. અને એનાથી લોકોની આસ્થા અને શ્રદ્ધા માટે વિશ્વાસની એક બહુ તકલીફ થતી હોય છે લોકોને. હવે જે લોકોને મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયામાં જતું હોય તો એની આવકમાં ફરક પડે છે. અને લોકોની આસ્થા જે આજે વર્ષો પુરાના આપણે રામ જન્મભૂમિ વિશે વિચાર કરીએ તો 500 વર્ષ સુધી જઈને કેસ ચાલ્યા, તે આ બધા જગત જાણે જ છે આખું. અને લોકોએ સોનાની ઈંટોથી માંડીને અસંખ્ય લોકો, અમે લોકોએ પણ ડોનેશન એમાં આપેલું છે, અમારા સાધુ સમાજ તરફથી પણ ડોનેશન મળેલું છે. પણ આ જે પૈસા ભારત ભૂમિની અંદરથી પોતાના બાળકોને ન આપી અને જ્યારે રામના નામે, ભગવાનના નામે, કોઈ દેવસ્થાનના નામે, કોઈ સંસ્થાના નામે જ્યારે આ ડોનેશન અપાતું હોય ને ત્યારે એને ખ્યાલ આવે કે આ મારા બાળકો માટે કે ગરીબને મારા હાથથી વેચ્યું હોત ને તો વધારે સારું હોત. આવું દુઃખ થાય છે. આજે ઘણીવાર મેં પ્રિન્ટ મીડિયામાં સાંભળ્યું કે ભાઈ અમે જે હાર ચડાવ્યો, અમે જે ભગવાનને આરતી ચડાવી એ ક્યાં છે, એના હિસાબ ન મળે. અને મિત્રો, જ્યારે લાખો કરોડોનું દાન આવતું હોય ત્યારે સંસ્થાની એક જવાબદારી છે. શું જવાબદારી છે? એના હિસાબ કિતાબ રાખો અને બતાવો. આવો આવી ભૂલ કોઈ સંસ્થાથી ન થાય એવી ભગવાનને પ્રાર્થના. અને હિન્દુસ્તાન એક એવો દેશ છે, અહીંયા વસુધૈવ કુટુંબકમની ભાવના છે. દરેક ધર્મના મજહબોમાં આ ડોનેશન આપતા હોય છે. એવું નથી કે ખાલી હિન્દુસ્તાનમાં જ આપણા રામભૂમિમાં જ આપે છે. ઘણી સંસ્થાઓ ડોનેશન કઈ સંસ્થાઓને આપતા હોય છે. એટલે આવું ન બને. દરેક ધાર્મિક જે કાર્યક્રમ સાથે જોડાયા હોય, સંસ્થા સાથે જોડાયા હોય, તેઓએ સજાગતા અને સજાગતાથી ધ્યાન રાખતા નથી. જેને જરૂર, અમારે ત્યાં કેટલી વાર ચોરીઓ થઈ છે, દાન બોક્સની માંડીને ઘણી વાર. તો મને ઘણા પૂછે, બાપુ ભગવાનના મંદિરમાં ચોરી થઈ ગઈ, દાન બોક્સની, આખું દાન બોક્સ લઈને જેમ બહાર જંગલમાં લઈને તોડીને લાવે છે. પોલીસ પકડીને લાવે ત્યારે ખબર પડે કે દાન બોક્સ ક્યાંથી મળ્યું છે. તો આવું બધું બનતું હોય છે. પણ ભગવાન કોઈ મંદિરમાં સંપત્તિનું ધ્યાન નથી રાખતા. એ આપણા મંડળનું અને કાર્યકર્તાઓનું ફરજ છે અને આપણે એની અંદર બંધાયેલા છે. મહારાજજી, સાથોસાથ જે રીતે હિન્દુ સનાતન ધર્મમાં એક આસ્થા છુપાયેલી હોય છે, લોકો જે પ્રકારેનું દાન કે જે જ્વેરાંત હોય એ ભગવાનને કેટલી શ્રદ્ધાથી આપતા હોય. અને જ્યારે આવી ઘટના હવે રામ મંદિરવાળી વાતની સાથોસાથ હવે બેટ દ્વારકા એટલે લોકોની
કેટલી આસ્થા ભગવાન પ્રત્યે હોય છે, કેટલી ઠેસ પહોંચે છે મારાથી? જે આપે કીધું ખૂબ જ અગત્યની વાત છે. એ તો જે એક એક પૈસા ભેગો કરીને એકત્રિત કરેલી રકમ જ્યારે કોઈ સંસ્થાને આપતા હોય અને જ્યારે સંસ્થાની અંદર એને ખબર પડે કે અહીંયા આવું ચાલે છે, ત્યારે એને ખૂબ જ આઘાત લાગતો હોય છે. અને એ આઘાત પરમાત્મા પણ જોતા હોય છે. અને એને પછી એવું થાય કે હું કોઈ ગરીબને ખીચડી ખવડાવી દઉં, કૂતરાને રોટલી આપી દઉં, પણ આવી મોટી સંસ્થામાં દાન ન આપવું, આવું એને મનની અંદર વિચાર આવવા માંડે. આજે દરેક સંસ્થાઓની જવાબદારી હોય છે. એટલે આ બાબતે જે લોકો ડોનેશન આપતા હોય એનું હિસાબ કિતાબ રાખી. અમારે ત્યાં ઘણીવાર ગૌશાળાની અંદર આપતા હોય છે, ત્યારે હું એને કહું કે આ ચોખા દાળ ને આવ્યું એ બધું ત્યાં આપ્યું. આદિવાસી વિસ્તારોની અંદર અમે લોકો પૈસા ન આપીએ, પણ ત્યાં ચોખા દાળ અનાજ કરિયાણું બાળકોને કપડાં વિતરણ, હું પોતે પણ આ કાર્યક્રમ કરું છું. દાતાઓ ખૂબ છે, દાન કરવાવાળા પણ ખૂબ છે. લોકોને સહી માર્ગ પર દાન આપવું એ આપણે વિચાર કરવાનો છે. આવો આપણે પણ આવી રીતે સંસ્થામાં જોડાઈએ અને આવી સારી જગ્યા પર ડોનેશન આપો. અને એ તમારા હાથથી જ તમે કરીને આવો. તમારે રોકડા રકવી આપ કોઈને નહીં, મને પણ નથી આપવાના, કોઈ સંસ્થામાં પણ નહીં, પણ તમારે હાથથી આવા ગરીબ આંતરિયાળ જે દેશ છે, અંતરિયાળી ગામડાઓ છે, ત્યાં પાણીની કપડાની બાળકો ભણતા હોય એની ફીની વગેરે કઈ પ્રવૃત્તિ છે એમાં તમે આપો ને તો ભગવાન રાજી થશે. આજે અમારે અટલ આશ્રમમાં પણ અન્નક્ષેત્ર ચાલતું હોય છે, ખીચડી કઢી આતે ઘણા જમતા હોય છે. એમાં મને કહે છે કે બાપુ અહીં દારૂ પીને પણ લોકો ખીચડી ખાવા આવે છે, આમાં અમીર પણ આવે છે, ગરીબ પણ આવે. ત્યારે મેં એને એટલું જ કહું કે મુझे એક ભૂખે કી તલાશ है, એક ભૂખા આદમી यहाँ ભોજન કર જાય, બસ. એમાં 99 માણસને આપણે એમને ખવડાવી છે ને બધા ભેદભાવ વગરના અમારે ત્યાં જમે છે. કેમ કે દાન આપવા વાળાને, ચોખા આપવા વાળાને એને એવું થાય કે અમારું દાન સદુપયોગ જાય છે. એટલે દરેક મંદિરોની અંદર જે આ ઘટનાઓ ઘટે છે દુઃખદાયી છે. આવું ન બને. આપણા હિન્દુ ભાઈઓ બહેનોને હૃદયને અને આસ્થાને શ્રદ્ધાને ઠેસ પહોંચે એવું આપણાથી